ભાભી, ઓ આજ તો ખીર બનાવી છે. એ બધું મૂકો, મેં ખીર જ બનાવી છે. પણ તમે ક્યાં ગયા હતા પેલા એ કયો તો? હું મારી બહેનપણીના ઘરે ગઈ હતી. હા બસ રેવા દે હો. બેનપણ એને ઘરે ગયા હતા કે બેનપણાને મળવા ગયા હતા? ભાભી, તમને ખબર છે તો શું કામ પૂછો છો? મને ખબર જ છે તમારા ભાઈને મળવા ગયા હતા ને. કોઈને કહેતા નહીં હો. આ તમને ખબર હોય તો એકનો એક સવાલ શું કામ પૂછતા હોય? મજા આવે, તમારા લાડકા નણંદ છો ને એટલે. તો હવે તો વહી જવાની છું ને, શું લાડકા નણંદ? તમારે વાત કરવાની શું જરૂર હતી? આ થોડા દિવસ આ ઘરમાં રહો, નથી ગમતું તમને? પછી આવજો ને રોકાવા. હું ત્યાં રોકાવા આવું મને એમ ના હોય કે મારી ભાભી મને રોટલા ઘડીને ખવડાવે, અહીં હું તમને ખવડાવું છે એમ? નહીં, હું નહીં ખવડાવું. હું છે ને તમે આવશો ને તો તમારી પાસે કામ જ કરાવીશ. ના હો, એવા ખાલી ખોટા સપના જોતાય નહીં બેનબા. તો શું કરશું? હું ત્યાં આવીને તમે અહીં જેમ આરામ કરો ને હું મારા ભાઈને ઘેર આરામ કરે. તું મારા સાસરે નથી જવું. બસ રેવા દો ખોટી વાતો. તો હું હમણાં મારા ભાઈને ફોન કરીને કહી દઉં ના છું. ના 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 નથી પાડવી. એક તો માંડ માંડ ગાડી પાટા ઉપર ચડી છે અને એમાં તમે ના પાડી દેશો. મારું વિચાર્યું છે શું થશે? તમારે વિચારીને તો મેં ઘરમાં વાત કરી છે. સારું થયું ને? હા, અને ઘરમાં બધાય હાય પાડી દીધી છે. ભાભી, મને તમારા ઉપર પૂરો વિશ્વાસ હતો કે મારા લગ્ન તમે જરૂર કરાવશો. કરાવવાના જ હોય ને. હું તમને મારા ભાભી નહીં બનાવું તો કોને બનાવે? મને ખબર છે મારા ભાઈ નહીં તમે ગમો છો અને તમને મારા ભાઈ ગમે છે. હા, સમાજમાં તો એવું હોય ને કે ભાઈ આવી રીતે સપોર્ટ તો કરતા હોય પણ લગ્નની જ્યારે વાત આવે ને ત્યારે અટકી જતા હોય. ખરેખર તમે મારી બેનપણી થઈને બતાવી દીધું. હો, આ પ્રેમની પરિભાષામાં તો મને કંઈ ખબર જ નહોતી પડતી. પ્રેમ શું કહેવાય એ બધું તમે જ શીખવાડ્યું છે. પણ ભાભી, એક સાચી વાત કહું, અહીંયા તો પિયરિયામાં તો બધા છે, મમ્મી પપ્પા ભાઈ તમે, પણ ત્યાં તો કોઈ નથી પરિવારમાં. હું શું કહું? હા બોલો ને. તમે એક ભાભી તરીકે તો મને સાથ ને સહકાર આપો છો. હું એવું ઈચ્છું છું કે તમે મારા સાસરિયામાં પણ એક મા તરીકેની ફરજ નિભાવો. બેનબા, જેમ આય તમને મેં સાથ આપ્યો એમ ન્યાય તમને આપું જ ને. અને હા, બીજી વાત, તમને ખબર છે કે મારા બાન બાપુજી નથી. ઘરની બધી જવાબદારી તમારા ઉપર આવશે તો તમને કઈ વાંધો નથી ને? અરે ભાભી, મને ખબર છે કદાચ હું ક્યાંક કામમાં અટકતી હશ ને ત્યારે તમે મને પૂરેપૂરો સાથ આપશો. હા, એ તો મને ખબર જ છે. પેલો ફોન તો ભાભીને જ કરશો કે ભાભી મારે આનું શું કરવું હોય એમ. તમને જ કરું ને તો કોને કરું? આ પ્રેમ જેવો પ્રેમ કરવો તો તોય તમને પૂછીને કર્યો છે, તો કામ માટે તો તમને જ કરું ને. એટલે તમારા ભાઈને પ્રેમ મને પૂછીને કર્યો? તમે તો પછી કીધું તું કે હા સારું છે, એ તો તમે મને જોઈ ગયા હતા. હા બસ, બાકી તમે મને પૂછીને નથી કર્યું એટલે ખાલી ખોટી મારી ઉપર ના ઢોળો. હા હવે સારું, તમે મને ખીર હવે આપો. હા, ખીરે આપું. હું કહી દેતી કે બાન બાપુજી હાચીનો મારી ઉપર કેટલો ભરોસો કર્યો. બાકી એમ કોઈ નવી નવી વહુનો ભરોસો કરે? કઈ વાંધો નહીં ભાભી, પણ હું તમને પ્રોમિસ આપું છું કે તમારો ભરોસો કે બા બાપુજીનો ભરોસો ક્યારેય નહીં તોડું. સારું, હવે બહુ વાતો થઈ ગઈ. હું તમને જમવાનું આપું કે ખીર ખાવીશ કે જમવાનું આપું? મને છે ને બે વસ્તુ જોઈએ છે અને સાથે આઈસ્ક્રીમ પણ જોઈએ. અત્યારે આઈસ્ક્રીમ હોય? હે ભગવાન, આ નણંદબા મારા કેદી સુધરશે? હા હા બેટા દેવલા, શું કરશો? હા પણ તો હું એમ કહું છું કે હમણાં થોડીક નવરાઈ મળે ને તો ઘરે આય. મારે છે ને તારું ખાસ કામ છે. હા હા ભાઈ, તું અહીંયા આવીને તું મને મળ પછી હરુભરું વાત કરશું. બધી એવી વાતો ફોનમાં ન થાય. હારું, હા તો કાંઈ નહીં. એ હારું લે, એ આ મોકો. જય શ્રી કૃષ્ણ કાકા. અરે જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી તમારી? અરે તબિયત પાણી તો ફર્સ્ટ ક્લાસ, ભગવાનની દયા. સરસ. આ ઘરમાં કોઈ દેખાતું નથી, ક્યાં ગયા બધા? હા, ઘરમાં તો હમણાં જ બધા ગયા છે બહાર ખરીદી કરવા, એટલે હું એકલો જ ઘરે છું. બરોબર બરોબર. હા તો કાકા તમે મને કેમ બોલાવ્યો અહીંયા?
બોલાવવામાં તો મારે એક જરૂરી ખાસ કામ હતું. હા તે બોલો ને કાકા, શું ખાસ કામ છે? તો બેટા ખાસ કામમાં તો અમે છે ને હમણાં અમારી દીકરી રાશિ છે ને એના સગપણની વાત કરતા હતા. તો આ અમારા વહુ, આ માનસી વહુ તમારા બેન, હા. એણે વાત કરી કે આ રાશિબેનનું સગપણ અમારા ભાઈ હારે થાય તો કેમ રહે. એટલે મને તો એની વાત ગમી. તો અમારી એવી ઈચ્છા છે કે મારી દીકરી રાશિનું સગપણ તમારા ઘરમાં થાય. તો તમારું શું કહેવાનું છે? જેવું તમને વડીલોને ઠીક લાગે એમાં અમારું તો શું કેવું હવે. હા તો એ બધું તો ઠીક છે, પણ આ તારો મોટો ભાઈ મનોજ, હા. ઈ અમેરિકાથી ક્યારે આવે છે હવે? એ એમનો મને ફોન આવ્યો તો એ લગભગ 3 થી 4 દિવસમાં આવવાનો છે. હા. પણ કાકા મારા મોટા ભાઈનું એમાં શું કામ છે? અરે ભાઈ, કામ તો હોય જ ને. આ જ્યાં સુધી મૂર્તિઓ સામે ન હોય ત્યાં સુધી થોડી કાંઈ ચર્ચા થાય. આ જો મૂર્તિઓ સામે હોય તો છોકરો છોકરી એકબીજાને જોવે, વાતચીત કરે, એકબીજાના મન મળે. અને જો મૂર્તિઓ અને મારી દીકરી બે હા પાડે તો વાતને આપણે આગળ વધારીએ. બીજું તો મારે શું કહેવાનું હોય. આ તો મને હરખું 100% પાકું કે મનોજ ક્યારે આવવાનો છે? કાકા 3-4 દિવસમાં આવી જશે અહીંયા. હા તો છે ને જેવો મનોજ અહીંયા આવે ને એટલે તરત જ તું એને આ બધી વાત કરજે. મેં માનસી વાવને તો બધી વાત કરી જ છે, પણ તને કહી દો, ભલામણ કરું છું. કારણ કે તું ભાઈ અમારા વહુનો ભાઈ રહ્યો અને હવે તારે મા બાપની ગેરહાજરી થઈ ગઈ એટલે અમુક જવાબદારી તારી બને ને. એટલે મને એમ થયું કે તને ઘરે બોલાવું અને હું આ વિશે બધી ચર્ચા તારી હારે કરું. હું ભલે નાનો છો, હું માનું છું, પણ હવે મારે આ બધી ચર્ચા ડાયરેક્ટ મૂર્તિયા હારે થોડી કરાય, એના ભાઈ હારે કે એમ કરવી પડે ને. એટલે મેં તને બોલાવ્યો બેટા. બરોબર છે કાકા. કઈ નહીં, મારો ભાઈ આવે એટલે હું એમને જણાવી દઈશ અને હા બધી વાત કરી દઈશ. સારું. હા જો બેટા આ સગપણ થઈ જાય ને તો આ બધું અંદરો અંદર કામ થઈ જાય અને મારી એક ચિંતામાંથી હું મુક્ત થઈ જાઉં. એક જવાબદારી છે મારા ઉપર છેલ્લી, એ બધી પૂરી થઈ જાય. ઠીક છે કાકા, તો હવે હું રજા લઉં. અરે પણ તું બેસ તો ખરો. ઘરમાં કોઈ નથી તો શું થઈ ગયું? હું શું ને આપણે ચા શરબત કાંઈક બનાવીએ. ના કાકા, મારે એક કામ છે તો હું જલ્દી નીકળું તો સારું. હે ને? હા પણ સારું, ચાલો. હા ઠીક. આવજો. ભાઈ તું ભાઈ તારે ફોન તો કરી દેવો હતો ને, તો હું ઘરે જ રહેત ને. કેમ કઈ બોલતો નથી? તારા સસરાએ બોલાવ્યો તો મને વાતચીત કરે. હા એ તો મને ખબર જ છે. મેં જ વાત કરી હતી બાન બાપુજીને તમારા અને રાશિબેનના લગ્નની. હવે તો ખુશ છો ને તમે બે? કેમ કઈ બોલતો નથી ભાઈ? તારા આંખમાં આંસુડા? ભાઈ તું આમ ચૂપ ના રહે. શું થયું તું મને જવાબ દે તો. મારા કાળજે ગર્વત વાગે છે હો. તને તારી બેન ના સમજે. શું થયું બોલ ભાઈ. તને તારી બેન ના સમય નથી લાગતા? બેન, તારા સસરાએ સગપણની તો વાત કરી, પણ રાશિના ને મારા નહીં. હો રાશિ અને મનોજ. શું વાત કરે છે ભાઈ તું? ક્યારેય ના બને આ વસ્તુ. મને ખબર છે કે તમે ને રાશિબેન એકબીજાને સાચા દિલથી પ્રેમ કરો છો. તું જરાય ઉપાધિ ના કરતો. હું મારા સસરાને જઈને હમણાં જ વાત કરું છું. ના બેન, બેન બેન નહીં. પણ ભાઈ ના બેન, તારા સસરાને કોઈ વાત કરવાની જરૂર નથી. પણ ભાઈ પ્લીઝ પ્લીઝ મારી વાત સાંભળ. તને ખબર છે ને મોટા ભાઈ આપણી માટે કેટલું કર્યું છે. આપણી લાઈફ સુધારવા માટે એ અમેરિકા વયો ગયો અને એ પણ એકલો. એટલે પ્લીઝ તારા સસરાને હવે આ બાબતે કોઈ બી વાત નહીં કરતી. પણ ભાઈ કોઈને પણ નહીં જણાવતી આ બાબતે.
કોઈને પણ નહીં. પણ ભાઈ મારા આ હાથે મેં તમારા અને રાશિબેનના પ્રીતના રંગનું પાનેતર ઓઢાડેલું છે તો હું તમારો સંસાર કેમ આમ ખરાબ થવા દઈશ? મને ખબર છે ભાઈ કે તું ને રાશિબેન બે એકબીજાને કેટલો પ્રેમ કરો છો, તો તમારી નાવડીને હું ડૂબતા કેમ જોઈ શકીશ? હવે જે કંઈ પણ થયું એ થવા દે. હવે આમાં કંઈ પણ સુધારવાની જરૂર નથી આપણે. પણ રાશિબેનને બેન, રાશિને હું સંભાળી લઈશ, પણ તું મને એક પ્રોમિસ કર, આ વાત તારી, મારી અને રાશિ સિવાય બીજા કોઈને ના ખબર પડી, ના મનોજને, ના તારા સસરાને, ના તારી સાસુને. પણ ભાઈ તું મને પ્રોમિસ કર. ભાઈ હું કઈ રીતે તને પ્રોમિસ આપી શકું? બસ આ એક વાતને તું ધ્યાનમાં રાખ, બસ બીજું કંઈ નહીં. ભાઈ એ ભગવાન, આ તે શું કર્યું? આવડી મોટી ભૂલ તે મારાથી કરાવી દીધી. મેં નામ લીધું હોત તે સમયે ભાઈનું તો આજે આ નોબત જ ન આવત. દેવા, આમ સોનમૂન કેમ બેઠો છે? જ્યારે હોય ત્યારે મસ્તી મજાકના મૂડમાં હોય. દેવા, શું થયું? અરે તું રડે છે? શું થયું? વાત કરીશ મને? રડે છે કેમ તું? તને પૂછું છું. એમ જ થોડું રડવું આવે? મેં પૂછ્યું ને, શું થયું મને કે? કઈ નથી. તું ઘરે જા. ઘરે જાવ? પહેલા તો મળવા બોલાવે છે ને ઉપરથી એમ કહે છે ઘરે જા. શું થયું છે આને? આ રડે છે કેમ? ક્યાં છો? આવી ગયા તમે? હા, પણ જો હું તને શું કહું, હવે આપણી દીકરી રાશિના હકપણનું બધું નક્કી થઈ ગયું છે, તો હવે જેમ બને એમ બધી જલ્દી તૈયારી કરો. આ જોત જોતામાં દિવસો વૈયા જાહે અને દિવસ સામો આવીને ઊભો રહે ને તો બધું કામ એમનું પડ્યું રહે. તમને મેં પહેલા જ કીધું તું કે તમે આ દીકરીના હક પણની એટલી બધી ઉતાવળ ન કરો, પણ નહીં, આ ઘરમાં મારી વાત તો કોઈ માને જ નહીં. બાપ દીકરાને જેમ યોગ્ય લાગે ને એમ જ કરવા વાળા સૌ. મેં કોઈ ઉતાવળ નથી કરી. અરે તું જ વિચાર નહીં, આ પછી ટાણે બધું દોડચ્યું કે આવું સારું ઠેકાણું મળશે. આવું સારું ઠેકાણું ન મળે. સારા ઠેકાણા હોય ને એ વૈયા જાય અને છે ને બધું સમયે કામ કરવું પડે. તમારે છે ને ખાલી બોલવું છે, ઘરમાં કેટલું ભેગું કરવું પડે, દીકરીને કરિયાવરમાં હું દેવું હું નહીં, બધું ઝીણી વસ્તુ યાદ રાખવી પડે. હવે અમારે હાહુ બેન કેટલું દોડવાનું થાય તમને ખબર છે કઈ? બસ તમે કઈને ઊભા રહી ગયા. બાપા બધું થઈ જાહે, તું જરાક વિચાર તો કર. થઈ જાહે. આ બધા કુટુંબના આવીને ઊભા રહે ને એને તો ખાલી કહેવાનું હોય કે હર્ષા ત્યાં તૈયારી કરી નાખી, આ તારી વવે તૈયારી કરી નાખી. મારે હું એને જવાબ દેવાનો કે દીકરીના કરિયાવરની તૈયારી કરવી કે રહોડાની તૈયારી કરવી? બધું થઈ જાહે. તું જૂના જમાનાનો વિચાર કરીમાં, અટાણના જમાનાનો વિચાર કર. આ યુગ ક્યાં પહોંચ્યો? અત્યારે બધું તૈયાર મળે. તમે રૂપિયા લઈને જાઓ, સવારે નીકળો ને તો હાંજ થાય તો બધી તૈયારી થઈ જાય. આ તું ભાળતી નથી બધી? ખોટી હું ચિંતા કરશો, બધું થઈ રહે. એ વાત તમારી હાચી છો. અત્યારના જમાનામાં તો છે ને રૂપિયો છે ને એટલે બધું છે. એ વાત હાચી. ને અમે શહેરમાં તો ક્યાં ગોતવા જવાનું? આમ બહાર નીકળીને રિક્ષા પકડી સીધા દુકાને. હે? અને બીજી તો વાત ઠીક, પણ તમે આ વાત રાશિને કરી? હા, એ બધી વાતચીત થઈ ગઈ છે અને ઈ તે છે ને એની રીતે બધી એની તૈયારી કરે છે. અને મેં છે ને આ વિશાલિયાને વાત કરી દીધી કે ભાઈ તું છે ને હવે આ બધી તૈયારીમાં લાગી જાજે, આપણી પાસે બહુ ઝાઝો સમય નથી. અને હવે છે ને આ થોડોક દીકરીનો મોહ ઓછો કરવાનું ચાલુ કર.
આજે તો છે આપણી નજર સામે, કાલ હારે વહી જાહે, દીકરી નાની છે હમણાં નથી પરણાવી, આવી બધી વાતો મૂકી દે. આ તમને એવું લાગે આપણે એટલા વર્ષથી ગામડે રહેતા હતા, દીકરાના લગ્ન કર્યા ને આપણે અહીંયા શહેરમાં ઘર લીધું ને આપણે હો ભેગા રહી છીએ. બાકી આ રાશિ એના ભાઈ ભેગી રહીને મોટી થઈ છે અને અત્યાર સુધીને આ દીકરીને માની જરૂર પડે પણ નહીં. જ્યાં સુધી બને ને ત્યાં સુધી એને એવું નથી વર્તવા દીધું કે માં તું ઉપાધિ કરીમાં હું અહીં બધું પોગી રહી ને ભાઈને સંભાળ્યો છે ને તમને ક્યાં નથી ખબર. બધી મને ખબર છે અને હારે ગયા પછી તે છે ને કોઈ ઉપાધિ કર્યા જેવું નથી. અને હું છે ને કઈ ગાંડો નથી, મને બધી ખબર પડે છે. આપણા વહુના ભાઈ હારે મેં હક પણ છે ને એમ નથી હા પાડી. ઈ હાટું હા પાડી કે આપણી દીકરી હાવ અંદરો અંદર આપણા સંબંધીમાં પરણે અને આપણી નજર સામે રે અને આપણા વહુના હાથ નીચે રે. આપણા વહુ નથી ધ્યાન રાખવા વાળા, પછી હું ચિંતા કરવી. હવે ઠીક, બધું જે હોય એ ઘરનું કામકાજ તું તારી રીતે કરી નાખ અને હું છે ને જરાક મારું કામ છે બહાર બજારમાં, તો હું કરતો આવું અને થોડીક વસ્તુ લેવા મૂકવાની છે ને તો લેતો આવું. હું તને ખાલી એટલું કહેવા જ આવ્યો તો અહીંયા. હા તે હારું, પણ ટાણે પાસે જમવા આવી જાજો. એ હા સોડી મોટી થઈ ગઈ ને કાલ હારે વૈસા. આ બધી બળતરા માને ન હોય તો કોને હોય, પણ એના બાપાને કોણ સમજાવે. હશે તઈ એ હવે એકલી બબડીમાં એ હા